અમદાવાદમાં સાબરમતી નદીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવતા નદીનું જળસ્તર ખૂબ જ વધી ગયું છે, જેના કારણે રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યું. આ ઘટનાથી જ્યાં અગાઉ લોકો સાયકલ ચલાવતા હતા તે રિવરફ્રન્ટના વોકવે પર પાણી ભરાઈ ગયા છે અને સાપ પણ જોવા મળી રહ્યા છે. પાણીના ધસમસતા પ્રવાહમાં બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન પણ તણાઈ ગયો. અમદાવાદના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામ પાસે તો સાબરમતી નદીમાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કરી રહેલા 30થી વધુ શ્રમિકો અચાનક પાણીનું સ્તર વધવાથી ફસાઈ પણ ગયા. આમાંથી અત્યાર સુધીમાં અમુક લોકોનો બચાવ થયો છે, પરંતુ હજુ પણ 19 જેટલા લોકો ફસાયેલા છે. શ્રમિકો પાણીના પ્રવાહની વચ્ચે કન્ટેનરમાં આશરો લઈ રહ્યા છે, જેમાં 2 સિક્યુરિટી ગાર્ડ પણ સામેલ છે. તેમને બચાવવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને ફાયર બ્રિગેડની 5 ગાડીઓ અને 3 બોટની મદદથી વરસાદ અને પાણીના તેજ પ્રવાહ વચ્ચે પણ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ રિવરફ્રન્ટ પર પૂર્વ તરફનો લોઅર પ્રોમિનાડ બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને નદીથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.